અમદાવાદમાં ગેરકાયદે ધમધમી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે એક પ્રચંડ બ્લાસ્ટની ઘટના બની, જેમાં 9 લોકોના અકાળે મૃત્યુ થયા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સુરક્ષાના ગંભીર સવાલો ઉઠ્યા છે। સાથે જ વહીવટી તંત્ર જે છે, કયા જવાબદાર અધિકારીઓ છે અને કઈ બાબતે તપાસ કરવામાં આવશે। જે આરોપી મેહુલ ડોડિયા જે ફરાર હતો તેના બાબતે હવે એક મોટી અપડેટ સામે આવી છે કે જેમાં આરોપી મેહુલ ડોડિયા અને તેની માતા બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે। સમગ્ર વાતને લઈને અમદાવાદ પોલીસ દ્વારા પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં શું ખુલાસા થયા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો અમદાવાદના વસ્ત્રાલ પાસે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી અને આ ફેક્ટરીની અંદર દાહોદથી મજૂરોને બોલાવીને તેમની પાસેથી ફટાકડાનું જે કામગીરી જે છે મેન્યુફેક્ચરિંગનું તે કરાવવામાં આવતું હતું, પરંતુ પ્રચંડ વિસ્ફોટ થયો અને જે 9 લોકો, જે 9 શ્રમિકો કામ કરી રહ્યા હતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તમામને હોસ્પિટલમાં જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે જે 9 લોકો જે છે તેમનું મૃત્યુ થયું હતું અને ઈજાગ્રસ્તોનો આંકડો જે છે તે હજુ પણ આનાથી વધારે છે। આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદમાં ફરીવાર સુરક્ષાના ગંભીર સવાલો ઉઠ્યા છે કે આખરે કઈ રીતે આ ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી અને આ ફેક્ટરી જો આટલા સમયથી ધમધમી રહી હતી શરૂ કેવી રીતે થઈ। આરોપી જે મેહુલ ડોડિયા જે છે તે પણ તે સમયે હાજર હતો, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે તે હાજર હતો, તેની માતા સાથે તેને પણ ઈજા પહોંચી, પરંતુ શ્રમિકોની સાથે રહેવાને બદલે જે ઈજાગ્રસ્ત જે તેના માટે કામ કરી રહ્યા હતા તેને હોસ્પિટલ પહોંચાડવાને બદલે તે પોતે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો તેની માતા સાથે। આખરે પોલીસને તેને પકડી લેવામાં સફળતા મળી છે। હવે આ ફેક્ટરી કઈ રીતે ધમધમતી હતી અને મેહુલ જે છે તેની પાસેથી શું આગળ જતા પૂછપરછ કરવામાં આવશે, આ સમગ્ર કેસને લઈને તપાસમાં શું બહાર આવ્યું છે તેને લઈને પત્રકાર પરિષદ જે કરવામાં આવી તે જોઈએ। કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું, જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026 રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવવાના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમની પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડી જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો એના 9 બોડી જેટલી હતી। આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના ત્યાંના મેક્સિમમ લોકો હતા, જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જો અને એક અહીંયા રામોલના હતા જો અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, જો ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જો અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જો આ જો BNS 2023ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જો આમાં આ નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય છે જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે અને એવું પણ જાણવા મળે છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ બનાવ બનેલા છે। અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા, એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2
એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈ છે. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે એના કરાર શું હતા અને સાથોસાથ એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે ચકાસણી પોલીસ તરફથી ચાલુ છે. મેહુલ ડોડિયા બી હાજર હતા, એના માં બી હાજર હતી મેહુલ ડોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડી ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન એના બી કાનના પડદા ડેમેજ થયા છે આ બંને લોકો જગ્યા ઉપર હતા મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં અમારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે એના હોસ્પિટલ લઈ આવો તો જેથી આપણા છે કે આ એના હાજરી ત્યાં હતી. સર છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધી જે આ પ્રકારની અરજીઓ છે એ કેટલી આવી છે અને કેટલી પેન્ડિંગ છે? સર એક્સક્લુઝિવ લાયસન્સ આપવાનું હોય છે એના નિયમો શું હોય છે એ ત્યાં પાલન થાય છે કે નહીં? પહેલા પ્રશ્ન અમને વાત કરીએ જો આ રામોલ વિસ્તારમાં કુલ 13 જેટલા હતા. આ મેક્સિમમ આપણે અમદાવાદ વિસ્તારમાં જોઈએ તો આપણે રામોલ અને પછી અડીને જો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન આવે છે ત્યાં આ જ વિસ્તારમાં વધુ છે તો રામોલમાં 13 હતા. 13માં 12 કેન્સલ કરવા માટે એક જ આપણા માપદંડ પ્રમાણે છે 12 કેન્સલ કરવાની માટે જો ત્યાંથી ના પાડીને અને પીઆઈ તરફ છે સદંતર એના બંધ કરાવી દેવામાં આવેલા હતા. અવારનવાર ચેક કરતા હતા કે છેલ્લા જો આ લોકો પોલીસ બંદોબસ્ત બી છે એના લાભ લઈને જો ચાલુ કરે બાકી તમામના અત્યારે જો બંધ છે 13 પૈકી 12 બંધ કરાવી દેવામાં આવેલા છે. એક જ જો પૂરા પ્રોપર જો નિયમ ફોલો કરે છે એના માટે જો પોઝિટિવ અપ્લાય છે બાકી બધા માટે નથી. અને જો લાયસન્સ આપવાની જો પ્રક્રિયા છે લાયસન્સ આ લોકો જો દારૂખાના બનાવવા માટે જો લાયસન્સ આપવામાં આવે છે એના માટે એક ફાયરના એનઓસી જોઈતી હોય છે. જો એનઓસી એના પાસે 29/7/2026 સુધીના જો ગયા વર્ષના એનઓસી હતી ત્યારે એના એનઓસી ફાયરના છે અને સાથોસાથ જો એક એને કરેલા જે જગ્યા બનાવવા માંગે છે એના એને માટે જો પ્રક્રિયા હોય એનાના લેન્ડ હોય છે આ એના પાસે છે હતી જો ચૂકો પહેલે ચાલતી હતી. પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક આ જોઈએ ઇન્જિનિયરના સર્ટિફિકેટ કઈ પ્રકારના કેટલા મોટા ઓરડા હોવા જોઈએ, શું પ્રિકોશન રાખવા જોઈએ અને એક્સપ્લોઝિવ પ્રમાણે 15 kg પોટેશિયમ નાઇટ્રેટ જો દારૂખાના બનાવે છે આ હોવા જોઈએ. પરંતુ એની બી હાજરી અમે 15 kg સે વધારે જગ્યાઓ પરથી મળી છે તો એક આ વાયલેશન છે. સાથોસાથ જેટલા બી કામદાર છે કામદારોના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. આ બી ચૂંકि આ લઈ આવ્યા છે જો ઇલીગલ તરીકે જો એના પાસે બી લાયસન્સ હોવાની ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. સાહેબ જે પ્રમાણે અત્યારે એને માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું તો એના પછી રામોલ પોલીસ સ્ટેશનમાં એને આ ફેક્ટરી 25 દિવસ પહેલા ચાલુ કરવા માટે કોઈ અરજી કરી હતી એના પર કોઈ પ્રક્રિયા ચાલુ હતી કે કેમ કે સીધી ફેક્ટરી ચાલુ કરતી? ના એવા નથી. એકવાર બંધ કરાવી દેવામાં આવી પછી એના ફોટોગ્રાફ્સ વગેરે સબ સબમિટ અહીંયા કરવામાં આવે તો જેટલા 12 બંધ કરાવી દેવામાં આવે છે. કોઈ અરજી વગેરે પ્રક્રિયા નથી બસ આ રીતે ટોટલી ઇલીગલ તરીકે ચલાવતા. ત્યારબાદ કોઈ ચેકિંગ થયું હતું ત્યાં 25 દિવસ પહેલાથી આ બંધ થઈ પછી? જ્યારે ચાલે અમે આપને બતાવ્યા કે બધી જો કોઈ પોલીસ બિઝી હતી તો રથયાત્રા બંદોબસ્તમાં તો ચેક નહીં કરી શકે ત્યાં ચેક નહીં કરી શકે કે અત્યારે આ લોકો ફરીથી ચાલુ કરે કે નહીં અને આ દરમિયાન આ બનાવવાનું. તો જે રીતે તમે જોયું કે જે આરોપી છે આ ઘટનામાં મેહુલ ડોડિયા કે જેની ફેક્ટરી હતી તેણે અગાઉ 2014માં પણ આ જ પ્રકારે જે ફેક્ટરી હતી તેની ધમધમી રહી હતી અને ત્યાં પહેલા બ્લાસ્ટની ઘટના જે છે તે બની ચૂકી હતી. એના પછી તેનું લાયસન્સ લઈ લેવાયું હતું પરંતુ લાયસન્સ ફરી ક્યાંકથી કોઈક પ્રકારે તેણે મેળવીને ફરી ફેક્ટરીઓ ધમધમતી કરી હતી અને ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારો છે ગુજરાતના ત્યાંથી તે શ્રમિકોને લાવતો હતો અને આ ગેરકાયદે ફટાકડાનો જે ફેક્ટરીઓ હતી તે તેણે ધમધમતી કરી હતી. અને ફરીવાર હવે જ્યારે આ બ્લાસ્ટની ઘટના બની છે સાપરાધ મનુષ્ય વધનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે અને તેના અંતર્ગત હવે આગળની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે સવાલો જે છે તે વહીવટી તંત્ર પર પણ ઉઠ્યા છે કે આ રીતે જ્યારે ફેક્ટરીઓ ધમધમતી હતી તો શા માટે કાનૂની કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં ન આવી, શા માટે ક્યાંક જે એમસી તંત્રના અધિકારીઓ જે છે જવાબદાર તેમની સામે હવે પગલાં લેવાશે કે કેમ અને લાયસન્સ આપનાર કોણ છે આ મેહુલ ડોડિયાને આ તમામ જે સવાલો છે એ સવાલોને લઈને હવે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા સવાલો હાલ તો ઉઠ્યા છે. પત્રકાર પરિષદમાં તો જે
તપાસ જે છે કઈ દિશામાં જઈ રહી છે તેના વિશે પોલીસે ઘણી માહિતી આપી દીધી છે, પરંતુ જોવાનું એ જ રહે છે કે હવે મેહુલ સિવાય પણ જે લોકો જવાબદાર છે આ આખી ઘટનામાં તેમની સામે હવે તપાસ થાય છે કે કેમ. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.